तो वेलकम टू द माय यूट्यूब चैनल। तो આજના વ્લોગમાં અમે ક્યાં છીએ કે પતંગ કેવી રીતના બને, તો આપણે બે ચોપડાનો પત્તો લઈ લેવાનો હોય, પછી સેલો ટેપથી તેને ચોંટાડવાનો હોય। તો હું ચોંટાડું છું, જુઓ। સેલો ટેપ લગાવવાનું ચાલુ કરી દીધું। એટલી વાર હું સેલો ટેપ લગાવું એટલી વાર તમે વિડીયોને લાઈક કરો, શેર કરો। જેનો પતંગના રસીઓ હોય ને બનાવતા ના આવડતી હોય વિડીયો મોકલી દો। તો જોઈ શકો છો આપણે સેલો ટેપ ચોંટી ગઈ। આ જોઈ શકો છો બે બાજુ સેલો ટેપ લગાવી દીધી। તેને ચોરસ કટમાં કાપી દેવાનું। ચોરસ કટ કાપતા ના આવડતું હોય તો આખું પેજ તેને બે ખૂણા ભેગા કરી દેવાનું। ભેગા કરી પછી તેને કાતરની મદદથી કાપી દેવાનું। ચાર ચાર પતંગ કેટલા બનાવતા આવડે એ કોમેન્ટમાં લખજો। તો આ આપણું કપાઈ ગયું ને આપણી આ છે ચોરસ ભાગ, બરોબર। તો આપણે પછી આ બે પતંગની જે કોબુ આવી ઘોડાની આવી છે કઈ રીતે બને તો ખબર નહીં, પણ આપણું રસ્તામાં પડી છે લઈ લીધી ને વિચાર્યું કે વિડીયો પતંગ બનાવીએ। તો આપણે આજે કોબી હતી અને હવે આજે પતંગ વચ્ચે વચ એનો દેખાય ને વચ્ચે વચ લગાવવાની। તો તેને પણ હવે સેલો ટેપની મદદથી ચોંટાડી દેવાની। તો આ જુઓ છો સેલો ટેપ કપાઈ ગયો ને હવે ચોંટાડવાનો વારો આવી ગયો। પછી આપણે પતંગ આ રીતે મસ્ત બની જાય ને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। અને હવે આપણે વિડીયો આવતા રહે। તો જોઈ શકો છો એક બાજુ લગાવી બીજી બાજુ લગાવીએ છીએ। વિડીયો થોડો લોંગ હ પણ જોજો તો પતંગ બનાવવાની રીત આવડી જાય। વિડીયો એન્ડ સુધી જોજો। ખોટા દુકાનની ₹5 આલો એમ કરતાં પતંગ ઘેર જ બનાવી લેવાની। પછી આપણે છે ને પતંગ ઉડાડવાની। સેલો ટેપનો શેડો ખોવાઈ ગયો મળી ગયો સેલો ટેપનો શેડો। તો આપણે હજી 3 જગ્યાએ લગાવી પડશે કેમ કે પતંગ થોડી વધારે સમય સુધી હચવાય ને એ માટે સેલો ટેપ લગાવી। તો જોઈ શકો છો કમ્પ્લીટ લગાવી દીધી। હવે આપણે આ આડી લગાવવાની।
હવે આડી સેલો ટેપ લગાવવા માટે ફરીથી કાપવી પડશે ને પાછું હવે થોડીક જ વારમાં આપણી પતંગ બનીને તૈયાર થઈ જાય. તો તમે જોઈ શકો સેલો ટેપ કપાય. તો આપણે હવે આડી સેલો ટેપ લગાવીએ છીએ, જોઈ શકો છો તમે. થોડું બગડ્યું તો ઠીક કરી નાખીએ. जो लगाई दीजिए. પતંગ બનાવવામાં વાર તો થાય, પણ તમે જોજો કે આટલી મહેનત કરો તો એ કે લાઈક આવતી નહીં. લાઈક કરવામાં 1 સેકન્ડે થતી નહીં, વિડીયો બનાવવામાં કેટલી સેકન્ડ થાય. તો આપણે હે ને ખાલી એક સાઈડ બાકી હે એ લગાઈ જાય પછી આપણી પતંગ પૂરી તૈયાર થઈ જાય. તમે જોઈ શકો છો. તો થોડી જ વારમાં આપણી પતંગ બની તૈયાર થઈ જાય. તો એક ખાલી ટેપ પટ્ટી લગાવવાની બાકી છે, પછી આપણે પતંગ બનીને રેડી. પછી ઉડાડવાની છે. સેલો ટેપે ખાસી બગડી ગઈ છે. તો ફાઇનલી ગાઈસ, તો આપણી પતંગ બની ગઈ છે, જોઈ શકો છો. તો જોઈ શકો છો આપણી પતંગ બનીને રેડી થઈ ગઈ છે. હવે અમે વારી છે આકાશમાં ઉડવાની. તો અને હવે પૂંછડું રહી ગયું, બોડી લાગે તો હવે પૂંછડી બનાવવી પડશે. તો એક એક્સ્ટ્રા જે આપણે પેપર કાપીશું એને લઈ લેવાની ને વચ્ચેથી આમ કાપી નાખવાનું. તો આપણે પેપર કપાઈ ગયું, નાના નાના ભાગમાં કાપી નાખવાની. પૂંછડા વગર પતંગ સારી ન લાગે, એટલે પૂંછડી તો બનાવી જ પડશે. તો તમે જોઈ શકો છો પૂંછડી બની ગઈ. તો હવે પૂંછડીને લગાવી દઈએ.
તો મિત્રો જોઈ શકો છો આપણી આ પતંગ બનીને રેડી થઈ ગઈ છે.